નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો સમય સાથ ના આપે તો શું કરવું એના વિશે છે। તો આ ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। સમય જ્યારે સાથ ના આપે ત્યારે હાર માનવાને બદલે તમારી તૈયારીને એવી મજબૂત બનાવો કે આવનારો સમય તમને સલામ કરે। મુશ્કેલીના સમયમાં જે માણસ ધીરજ રાખે છે, સમય એને જ સૌથી મોટું ઇનામ આપે છે। અત્યારે કદાચ અંધારું લાગે છે, પણ સૂર્યોદય નજીક જ છે। સમય સાથે જે બદલાતા શીખી ગયા એમને ક્યારેય પણ સમય હરાવી શકતો નથી। તમે તમારી દિશા બદલો, કિસ્મત આપોઆપ બદલાઈ જશે। પડવું એ ભૂલ નથી, પણ પડ્યા પછી ઊભા ન થવું એ સૌથી મોટી ભૂલ છે। સમય તો ચાલતો રહેશે, તમારે બસ દોડવાનું છે। તમે કોઈનો હાથ ત્યારે જ પકડજો સાહેબ કે જ્યારે તમે તેનો સારી રીતે સાથ નિભાવી શકો। જેમને ખોટા જ સમજવું છે એ તો તમારા મૌનનો પણ ખોટો જ અર્થ કાઢશે। ક્યારેક ક્યારેક આપણે બીજા માટે એટલા પણ જરૂરી નથી હોતા જેટલા આપણે સમજી લેતા હોઈએ છીએ। પીઠ હંમેશા મજબૂત રાખવી સાહેબ, કારણ કે શાબાશી અને દગો એ બંને હંમેશા પીઠ પાછળથી જ મળે છે। પરેશાનીમાં કોઈ તમારી સલાહ માંગે તો સલાહની સાથે સાથ પણ આપજો, કારણ કે સલાહ ખોટી હોઈ શકે છે, પરંતુ સાથ ક્યારે ખોટો નથી હોતો। લોકો ક્યારેય બદલાતા નથી, બસ એમની જરૂરિયાત પૂરી થઈ જાય એટલે એમનો અસલી ચહેરો સામે આવી જાય છે। આજના આ જમાનામાં લોકો તમારી સાથે નથી હોતા, તમારી પરિસ્થિતિ સાથે હોય છે। સંઘર્ષ કરતા રહો મિત્રો, કારણ કે સંઘર્ષમાં માણસ એકલો હોય છે, પરંતુ સફળતા મળ્યા પછી આખી દુનિયા એની સાથે હોય છે। કોઈનો સ્વભાવ તમે ક્યારેય નહીં બદલી શકો, કારણ કે ડુંગળીને તમે ગમે એટલા પ્રેમથી કાપો, તેમ છતાં તે આંખમાં આંસુ લાવી જ દે છે। સમય એ કોઈ મિલકત નથી કે જે તમે સાચવીને મૂકી શકો, એ તો એક એવી વસ્તુ છે જેનો તમારે ઉપયોગ કરવો પડે છે। જો તમે સમયનો આદર નહીં કરો તો સમય તમારો આદર કરવાનું છોડી દેશે।
ગઈકાલ જતી રહી છે, આવતીકાલની ખબર નથી, એટલે જે કંઈ કરવું છે તે આજમાં જ કરી લો. ચૂપ રહેવું એનાથી બહેતર છે જ્યારે સામેવાળો વ્યક્તિ તમને સમજી ના શકે. કોઈ કોઈનો સાથ નથી આપતું. બસ અહીં તો બધા જ મતલબ માટે સાથે રહેતા હોય છે. કેટલાક લોકો ખાસ હતા જિંદગીમાં, આવ્યા એવી રીતે કે ક્યારેય પણ જશે જ નહીં, અને ગયા એવી રીતે કે ક્યારેય પણ જીવનમાં હતા જ નહીં. જેના મનના ભાવ સારા હોય છે તેનું દરેક કામ સારું જ થાય છે. સંગતનું હંમેશા ધ્યાન રાખો મિત્રો, કારણ કે સફળતા હંમેશા સારા વિચારોથી આવે છે, અને સારા વિચાર એ હંમેશા સારી સંગતના સંપર્કમાં રહેવાથી આવે છે. ફૂલ કેટલુંય પણ સુંદર હોય, પરંતુ તેના વખાણ એની ખુશ્બુથી થાય છે. એવી જ રીતે માણસ કેટલોય પણ મોટો હોય, એની કદર એ એના ગુણોથી થતી હોય છે. જીવન એક પુસ્તક જેવું છે. એના દરેક પાના પર નવી વાર્તા લખાય છે. દુઃખની વાર્તાને ભૂલીને સુખનું નવું પ્રકરણ શરૂ કરો દોસ્તો. તમારી ક્ષમતા ઉપર વિશ્વાસ રાખો, કારણ કે જે આજના સંઘર્ષને હસીને સ્વીકારે છે, આવતીકાલનો વિજય પણ એ જ મેળવે છે. ઓનલાઈન તો બધા જ હોય, પરંતુ ફોન એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું મહત્વ હોય. જ્યારે તમે કોઈ માણસથી નફરતથી વાત કરો અને એ માણસ તમારાથી પ્યારથી વાત કરે, તો સમજી લેવું કે એ માણસ તમને પોતાનાથી પણ વધારે ચાહે છે. એ માણસ સાથે ક્યારેય પણ જૂઠું ના બોલવું જોઈએ દોસ્તો. જે માણસને તમારા પર પૂરો વિશ્વાસ હોય, પૂરો ભરોસો હોય. અહીં કોઈ કોઈનું નથી, બધાને મતલબની બીમારી છે. જિંદગીમાં કંઈક મેળવવું હોય તો તમારું પૂરું ધ્યાન અને તમારી પૂરી શક્તિ એના ઉપર લગાવી દો. મિત્રો, ક્યારેક કોઈનું દિલ ના દુભાવવું જોઈએ, કારણ કે એવું જ એક દિલ તમારી પાસે પણ છે. એ પણ ના ભૂલવું જોઈએ. જો તમારું સ્થાન ખોટી જગ્યાએ હશે તો સારા માણસ હોવા છતાં પણ તમારી કિંમત ધૂળ બરાબર જ ગણાશે. મેદાનમાં હારેલો માણસ ફરીથી જીતી શકે છે, પણ મનથી હારેલો માણસ ક્યારેય પણ જીતી શકતો નથી. દોસ્તો, તમારો આત્મવિશ્વાસ એ જ
તમારી સૌથી મોટી સંપત્તિ છે. જો સૂરજની જેમ ચમકવું હોય તો પહેલા સૂરજની જેમ રોજ સવારે બળવું પડશે, તપવું પડશે. શોર્ટકટથી મળેલી સફળતા ક્યારેય પણ લાંબી ટકતી નથી. બીજા કરતાં મોડા સફળ થશો તો ચાલશે, પણ કંઈક બનીને જ બતાવજો દોસ્તો. કારણ કે આ જમાનો તબિયત નથી પૂછતો, પણ તમારી હેસિયત જરૂર પૂછે છે. આજકાલ સંબંધોને જોડી રાખવા માટે ક્યારેક આંધળા, ક્યારેક મૂંગા, તો ક્યારેક બહેરા પણ બનવું પડે છે. કેટલાક રસ્તાઓ ઉપર તમારે એકલા જ ચાલવું પડે છે. ના કોઈ દોસ્ત, ના કોઈ પરિવાર, ના કોઈ સાથી. બસ તમે અને તમારી હિંમત. સમય બહુ કિંમતી છે. એને ભૂતકાળના પસ્તાવામાં બગાડવા કરતાં વર્તમાનના પ્રયત્નોમાં વાપરવો એ વધુ હિતાવહ છે. મુશ્કેલીઓ તો આ જીવનનો એક ભાગ છે દોસ્તો. જે વ્યક્તિ મુશ્કેલીઓ સામે લડતા શીખી જાય છે, એને આ જિંદગી જીવતા આવડી જાય છે, જીતતા પણ આવડી જાય છે. સુખ એ કોઈ બહારની વસ્તુ નથી કે જે કોઈ તમને આપી શકે. એ તો તમારા અંદર જ છે. જો તમે અંદરથી ખુશ રહેવાનું નક્કી કરી લો, તો પછી દુનિયાની કોઈ પણ તાકાત તમને ઉદાસ કરી શકતી નથી. આ જિંદગી પસાર થઈ રહી છે પરીક્ષાની જેમ. હજુ તો એક દર્દ પૂરું નથી થયું, ત્યાં તો બીજું દર્દ આવવાની જીદ કરે છે. એક વાત હંમેશા સત્ય છે દોસ્તો, કે કોઈની જિંદગીમાં જ્યારે કોઈ નવા લોકો આવી જાય છે, ત્યારે તે જૂના લોકોને ભૂલી જતા હોય છે. પરવાહ ના કરો આ જમાનાની, કારણ કે એની તો આદત છે તમને સતાવવાની. પરિસ્થિતિઓ આપણા માટે સમસ્યા બનીને નથી આવતી. સમસ્યા એ તો ત્યારે જ થાય છે જ્યારે આપણને એ પરિસ્થિતિઓ સામે લડતા નથી આવડતું. જીવન એ કોઈ સ્ટેશન નથી કે જ્યાં ટ્રેન ઊભી રહેવાની છે. એ તો એક વહેતી નદી છે. જો તમે
ભૂતકાળના પથ્થરોને પકડીને બેસી રહેશો તો વર્તમાનનો પ્રવાહ તમને ડૂબાડી દેશે. પણ જો તમે એ પથ્થરો પર પગ મૂકીને આગળ વધતા શીખી જશો તો એ જ મુસીબતો તમારા માટે સફળતાના શિખર સુધી પહોંચવાના પગથિયા બની જશે. જેમના ઉપર આપણે આંખો બંધ કરીને વિશ્વાસ કરીએ છીએ, અવારનવાર એ જ લોકો આપણને આંખો ખોલીને જોતા કરી દે છે. કોઈના માટે તમે ગમે એટલું સારું કરો, પણ જ્યારે એમનો મતલબ તમારાથી પૂરો થઈ જાય છે ત્યારે તમારી કરેલી હજારો ભલાઈઓ એક તરફ રહી જાય છે અને તમારી એક નાની ભૂલ એમના માટે મોટી બની જાય છે. કોઈ તમારી કદર ન કરે તો દુઃખી ન થશો દોસ્તો. કેમ કે સોનું એ ક્યારેય પણ પોતાની કિંમત ચીસ પાડીને કહેતું નથી. સમય આવે ને ત્યારે એની ઓળખ આપમેળે થઈ જાય છે. દરેક દુઃખને તરત જ દૂર કરવાની કોશિશ ન કરો. કેટલાક દુઃખ તમને અંદરથી મજબૂત બનાવે છે. જે દુઃખ તમને વિચારતા શીખવે એ દુઃખ જીવનની સૌથી મોટી શીખ હોય છે. સંબંધ એ તો ફક્ત નામ નથી, એ મનથી મન સુધીનો પુલ છે. જ્યાં કાળજી શબ્દોથી નહીં વર્તનથી દેખાય છે. જ્યારે સમજણ વધારે હોય ને ત્યારે અંતર પણ એ સંબંધોને ક્યારેય પણ તોડી શકતું નથી દોસ્તો. કેટલાક લોકો ખાસ હતા આ જિંદગીમાં. એ લોકો આવ્યા એવી રીતે કે ક્યારેય પણ જશે જ નહીં અને ગયા એવી રીતે કે ક્યારેય પણ આ જીવનમાં હતા જ નહીં. જેમના મનના ભાવ સારા હોય છે એના દરેક કામ સારા જ થાય છે. લોકો તમારી પાછળ વાતો કરે તો ચિંતા ના કરશો દોસ્તો, કારણ કે ત્યાં સુધી કોઈ તમારી પાછળ વાત કરતું નથી જ્યાં સુધી તમે એમની આગળ નીકળી ના ગયા હો. વાસ્તવિક શક્તિ એ માણસની સહન શક્તિમાં છુપાયેલી હોય છે. જે માણસ દુઃખ સહન કરીને પણ સ્મિત રાખી શકે છે
એ જીવનની મોટી લડાઈઓ સહજતાથી જીતી પણ જાય છે. માફી માંગવાવાળો દરેક માણસ ખોટો નથી હોતો. કેટલાક લોકો ચૂકી જતા હોય છે સંબંધો નિભાવવા માટે. નાના વિચારોવાળો માણસ એ પોતે તો આગળ નથી વધતો, પરંતુ એની સાથે રહેવાવાળા વ્યક્તિને પણ તે આગળ નથી વધવા દેતો. મોઢેથી નીકળેલા શબ્દોનું આયુષ્ય એ માણસના જીવન કરતાં પણ વધારે હોય છે. એ ક્યારેય ના ભૂલતા. જ્યારે આપણું વ્યક્તિત્વ સારું હોય અને કોઈ વ્યક્તિ આપણને છોડી રહ્યું હોય તો એ વ્યક્તિ આપણને છોડી રહ્યું નથી હોતું, પરંતુ આપણને ગુમાવી રહ્યું હોય છે. અજાણ્યા લોકોથી ક્યારેય પણ એટલી તકલીફ નથી થતી જેટલી પોતાના કહીને બદલાઈ જનારા લોકો આપી જાય છે. જિંદગીમાં એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો, કે મોઢા પર વખાણ કરનારી દરેક વ્યક્તિ આપણી નથી હોતી અને સાચી સલાહ આપીને વઢનારી વ્યક્તિ ક્યારેય આપણી દુશ્મન નથી હોતી. સમય દરેક માણસનો અસલી ચહેરો બતાવી જ દે છે. સંબંધો લોહીથી નથી બનતા, પણ વિશ્વાસ અને લાગણીથી બને છે. જ્યાં આદર નથી ત્યાં પ્રેમ ટકી શકતો નથી. બોલેલા શબ્દો પાછા નથી આવતા. માટે જ્યારે પણ બોલો ત્યારે એ યાદ રાખો કે તમારા શબ્દો કોઈના હૃદયમાં સ્થાન બનાવે છે કે પછી દુઃખ આપે છે. સમય ગમે તેવો હોય એ વીતી જશે. સુખમાં અભિમાન ન કરો અને દુઃખમાં હિંમત ના હારો. જીવનમાં ઘણીવાર એવું બનશે કે જે ઈચ્છશો તે નહીં મળે, પણ યાદ રાખજો કે ઈશ્વર તમને એ જ આપશે જે તમારા માટે શ્રેષ્ઠ હશે. સંયમ અને ધીરજ એવા બે હથિયાર છે જેનાથી તમે ગમે તેવા કપરા કાળને પણ માત આપી શકો છો. સમય જ તમારો સૌથી મોટો શિક્ષક છે. સંબંધ ત્યારે સુંદર લાગે છે જ્યારે આપણે એકબીજાને બદલવા માટે નહીં, પરંતુ સમજવા માટે તૈયાર હોઈએ. માણસનો સ્વભાવ બદલી શકાય નહીં, પણ માણસને સમજવામાં આવે તો એ સંબંધો લાંબા સમય સુધી ચાલે છે. જ્યાં ઈગો હસે છે ત્યાં સંબંધ રડે છે, અને જ્યાં દિલ નમ્ર બને છે ત્યાં સંબંધ ખીલી ઉઠે છે. તમારી જાત પર એટલો વિશ્વાસ રાખો કે દુઃખ પણ તમારા ચહેરા પરથી તમારી હિંમત છીનવી ન શકે. જીત એ નથી કે તમે ક્યારેય પડ્યા નથી, પણ જીત તો એ જ છે કે જ્યારે તમે પડ્યા છો ત્યારે
ફરીથી ઊભા પણ થયા છો. મિત્રો, પોતાની જાતને એવી બનાવી દો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય, પરંતુ તમારે દુઃખી થવાનો વારો બિલકુલ પણ ના આવવો જોઈએ. સુંદર હોવું એ જરૂરી નથી, પરંતુ કોઈના માટે જરૂરી હોવું એ જ સૌથી સારી સુંદરતા હોય છે. એકલા રહીને તમે એટલા તો દુઃખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ સાથે રહીને દુઃખી થાવ છો. જિંદગીમાં ઘણા સપના માણસને તોડી નાખતા હોય છે અને ઘણા સપના માણસ પણ તોડી નાખતો હોય છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે આભાર.